નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। વરસાદની એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ભાવનગર, અમદાવાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં પણ સિઝનનો જોઈએ એ રીતે વરસાદ થયો નથી, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થઈ શકે છે। સાથે સાથે ખેડૂતોને પણ સારા વરસાદથી ફાયદો થશે તેવી શક્યતાઓ છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।